નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટોપ 18 ખબરો. આપની સાથે હું છું ઝરણા. સમાચારો મળી રહ્યા છે દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને. અહીં મોટું પરિવર્તન. મતગણતરીમાં પરિવર્તન પેનલ આગળ ચાલી રહી છે. અશોક ચૌધરીની છે પરિવર્તન પેનલ. ચૂંટણીમાં વિપુલ ચૌધરીના વળતા પાણી જોવા મળી રહ્યા છે. વિપુલ ચૌધરીની પેનલની ભૂંડી હાર થઈ રહી છે. તો અનેક અવરોધો બાદ હવે અશોક ચૌધરીની પરિવર્તન પેનલની જીત થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વિપુલ ચૌધરીની વિકાસ પેનલ કે જેને કારમી પરાજયનો સામનો કરવો પડી રહ્યો છે. દૂધસાગર ડેરીની ચૂંટણી જે ખૂબ જ રસાકસી ભરી રહી હતી. 41 ઉમેદવારો 15 બેઠકો પર આ ચૂંટણી યોજાઈ, જેમાં પરિવર્તન પેનલ જે છે તે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. વિપુલ ચૌધરી કે જે અત્યારે જેલના સળિયા પાછળ છે, તેના જીતના સપના ચકનાચૂર થતા દેખાઈ રહ્યા છે. કારણ કે જે પ્રકારે મતગણતરી હાથ ધરવામાં આવી છે સાંજે 6:30 કલાક બાદ, તેમાં અત્યાર સુધીની જે અપડેટ સામે આવી છે તેમાં વિકાસ પેનલ કરતા પરિવર્તન પેનલ આગળ ચાલી રહી હોવાનું સામે આવી રહ્યું છે. તો આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા કેતન પટેલ આપી રહ્યા છે. જે કેતન, પરિવર્તન પેનલ આગળ ચાલી રહી છે અને વિકાસ પેનલ પાછળ, જાણવા માંગીશું અત્યારે શું અપડેટ સામે આવી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે હાલ જે દૂધસાગર ડેરીની ચૂંટણીમાં જે બે પેનલો હતી, એક અશોકભાઈની પેનલ અને જે વિપુલભાઈની પેનલ હતી, એમાં અશોકભાઈની પેનલ છે તે આગળ ચાલી રહી છે. હાલ જો વાત કરવામાં તો 7ના રિઝલ્ટ આવે છે. સાથે સાથ જે રિઝલ્ટ છે તે પરિવર્તન પેનલમાં ગયા છે. આપણા સાથે જે પરિવર્તન પેનલના જે ઉમેદવારો છે, જે સમર્થક છે, તેના સાથે જોડાયા છે. શું કહેશો, કેટલો મત ગણતરી જે પૂર્ણ થઈ છે અને કેટલું રિઝલ્ટ આવ્યું છે અને હાલ કોની મતગણતરી ચાલુ છે? 7 સીટોનું રિઝલ્ટ આવ્યું છે. એમાં પાટણ જિલ્લાની 4 સીટો અમે જીત્યા છીએ. મહેસાણા જિલ્લામાંથી 3 સીટોનું રિઝલ્ટ આવ્યું, તો એમાંથી 2 સીટોનું રિઝલ્ટ આવ્યું. મહેસાણાનું એમાં 2 સીટો અમે લીધી છે. ગાંધીનગર જિલ્લાની 1 સીટનું રિઝલ્ટ હતું, કલોલ, એ પણ અમારા તરફી છે. કડીનું પણ અમારા તરફી છે. અને બાકીનું જે 8 સીટોનું રિઝલ્ટ બાકી છે એ 8 સીટ અશોકભાઈની પેનલ એટલે પરિવર્તન પેનલ જીતવાની છે અને અમારી જીત નિશ્ચિત છે. વાત કરવામાં તો હાલ જે વિપુલભાઈ ચૌધરીની જે ખેરાલુ સીટ છે તેની મતગણતરી ચાલુ છે. શું થશે, એનું રિઝલ્ટ શું આવશે? ખેરાલુ સીટમાં અશોકભાઈની પેનલ ભવ્ય વિજયથી જીતવાની છે અને માજી ચેરમેન એમના સુપડા સાફ થઈ જવાના છે. અને ત્યાંના મતદારોનો મને વિશ્વાસ છે અને અમે રાત્રે સાથે હતા. મતદારોએ એકદમ મતદાન કર્યું છે, ઉત્સવપૂર્વક મતદાન કર્યું છે અને થોડીક જ વારમાં રિઝલ્ટ આવવાનું છે. અને વિપુલભાઈ જે જેલમાં પડ્યા છે અને જેલનો આઘાત નહીં હોય એનાથી વધારે આર્યો આઘાત હશે. ચોક્કસથી હવે વિપુલભાઈના જે સપના હતા જીતવાના તે પૂર્ણ થયા જેવા લાગશે. સીટો બાકી રહી તો સીટ પણ અમે લીધી છે એટલે 8 સીટો થઈ ગઈ. ચેરમેન બનવામાં 6 સીટની જરૂર હતી, એની જગ્યાએ 2 બીજી વધારાની આવી ગઈ છે અને બાકીની જઈ રહ્યા છીએ. ચોક્કસથી માણસાની સીટ પણ કેટલા પર આવી ગયો છે? કેટલી સીટો પર જીતવી? 9 સીટો પર જીતવી છે. રિઝલ્ટ આવી રહ્યા છે અને ધીરે ધીરે બધી સીટો પર કેટલો ઉત્સાહ છે? મતદારોનો ઉત્સાહ ખૂબ છે. ખૂબ ઉત્સાહ છે. પશુપાલકોનો આશીર્વાદ મારા સાથે છે. ક્યારે ચેરમેન પદ પર હવે બિરાજમાન થશો? આવતા દિવસોમાં એજન્ડા નીકળે છે, એજન્ડા નીકળે પછી મતદાન થશે. ચોક્કસથી હવે અશોકભાઈ જે ચૌધરી છે તેમ ચેરમેન બનવા જઈ રહ્યા છે. આગામી દિવસમાં એજન્ડા નક્કી થશે અને ત્યારબાદ તેઓ ચેરમેન પદ પર જે બિલકુલ કેતન, માણસા બેઠક પર પણ પરિવર્તન પેનલનો વિજય થયો છે. આપ જ્યારે વાતચીત કરી રહ્યા હતા તે સમયે જ અપડેટ સામે આવી. એટલે કુલ અત્યારે 8 બેઠક પર પરિવર્તન પેનલની જીત હાંસલ કરી ચૂકી છે. ચોક્કસથી હાલ વાત કરો તો હાલ જે અપડેટ મળી રહી છે તેના પ્રમાણે માણસા સીટ પર તેઓ જીતી ચૂક્યા છે. એટલે કે પરિવર્તન પેનલની જે 8 જે સીટો પર છે તેમની જીત થઈ છે. 15 બેઠકોથી 15 બેઠકોથી 8 બેઠકો પર જીત મેળવી છે. એટલે ચોક્કસ કહી શકાય છે કે અશોકભાઈ ચૌધરી છે હવે ચેરમેન બનવા જઈ રહ્યા છે. તેઓ ચેરમેન પદ માટે ફાઇનલ બનવામાં રહ્યા છે. જી બિલકુલ, અશોક ચૌધરીના સમર્થનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ હતા અને ઉમેદવારો જે પરિવર્તન પેનલમાંથી જીત હાંસલ કરી રહ્યા છે. આભાર કેતન. તો આખરે વિપુલ ચૌધરીને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. જેલના સળિયા ગણવાનો વારો તો આવ્યો છે, પરંતુ હવે તેઓ ચૂંટણી પણ હારી ગયા છે. આ તરફ જીતેલા ઉમેદવાર જે પરિવર્તન પેનલમાંથી હતા તેઓનું કહેવું હતું કે જેલના સળિયા કરતાં પણ વધારે દુઃખ તેમને હારવાનું રહેશે.
દેશમાં કોરોના સામે વેક્સિનેશનની શરૂઆત 13 જાન્યુઆરીથી થઈ શકે છે, જોકે આ માટેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે. સ્વાસ્થ્ય મંત્રાલયનું માનીએ તો વેક્સિનેશન માટેના સેશનના સંચાલનની પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક હશે. વેક્સિન લેનારાઓનો ડિજિટલ રેકોર્ડ રાખવામાં આવશે અને તેનો બીજો ડોઝ લેવા ક્યારે આવવો તેની જાણકારી પણ ડિજિટલી મળી જશે. વેક્સિન લેવાથી કોઈ આડઅસર થાય તો તેના રિયલ ટાઈમ રિપોર્ટિંગ માટે કોવિડ વેક્સિન ડિલિવરી મેનેજમેન્ટ સિસ્ટમની જોગવાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવનું માનીએ તો કોવિન પ્લેટફોર્મ ભારતમાં જ બનાવાયું છે, પણ આ વિશ્વ માટે પણ છે. જે પણ દેશ તેનો ઉપયોગ કરવા ઈચ્છે છે, ભારત સરકાર તેની મદદ કરશે. તેમણે કહ્યું કે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસી લેવા કોવિન પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરત નથી. તેમનો ડેટા પહેલા જ રેકોર્ડમાં આવી ચૂક્યો છે. કરનાલ, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં સ્થિત GMSTના 4 પ્રાથમિક વેક્સિન સ્ટોર છે અને દેશમાં કુલ 37 વેક્સિન સ્ટોર છે જ્યાં વેક્સિનનો સંગ્રહ કરાય છે અને ત્યાંથી જ વિતરણ પણ કરાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19 વેક્સિનના વિતરણ અને રજીસ્ટ્રેશન માટે કોવિન નામની એપ બનાવી છે. નાગરિકોએ વેક્સિન લેવા માટે કોવિન એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે. એપને ડાઉનલોડ કર્યા પછી વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશે. जिस भी दिन वैक्सीन को ये एक्सेलरेटेड अप्रूवल मिलता है, जो कि 2 तारीख की SEC की बैठक में रिकमेंड किया गया और 3 तारीख को ड्रग्स कंट्रोलर जनरल ने इसकी घोषणा की, उसके 10 दिन के भीतर हमारी तैयारी रोल आउट करने की है. अंतिम निर्णय सरकार द्वारा लिया जाना है. કોરોના સામે રસીકરણ અભિયાન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે રાજ્યભરમાં હાલ વેક્સિનેશનની કામગીરીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. મંગળવારે અમદાવાદ, સુરત, વડોદરા તથા જામનગરમાં વેક્સિનેશનનું રિહર્સલ કરાયું. રસીકરણ કેન્દ્ર દીઠ 25 આરોગ્યકર્મીને લાભાર્થી તરીકે બોલાવી તેઓને ડબી રસી અપાઈ. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર તથા શાળાઓમાં આ ટ્રાયલ રન કરાયું. વડોદરામાં શહેરની 4 અલગ અલગ હોસ્પિટલમાં 100 આરોગ્યકર્મીઓએ રસીનું ટ્રાયલ કર્યું. સુરતના બારડોલીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડ્રાય રન કરાયું. જામનગરની જીજી હોસ્પિટલમાં પણ મેડિકલ કોલેજમાં રસીકરણનો પૂર્વ અભ્યાસ કરાયો. તો આ તરફ નર્મદાના રાજપીપળા શહેરમાં 3 સ્થળો પર ડ્રાય રન કરાયું. સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, લાચરસ PHC સેન્ટર ખાતે લાભાર્થીને બોલાવી રસીકરણનો અભ્યાસ કરાયો. નવસારીના 5 તાલુકામાં ટ્રાયલ કરાયું. સાબરકાંઠામાં હિંમતનગરના 5 અલગ અલગ સ્થળોએ રિહર્સલ કરાયું. જૂનાગઢમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે આ કવાયત હાથ ધરાઈ, જેમાં લાભાર્થીની એન્ટ્રીથી લઈને રસી લઈ લીધા બાદ ઓબ્ઝર્વેશનની પ્રક્રિયાનું રિહર્સલ કરાયું. કોરોનાના નિયમોના ભંગ સામે પોલીસની કાર્યવાહી. 1 સપ્તાહમાં 8 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. ગયા સપ્તાહે પોલીસે 84,155 લોકો પાસેથી 8 કરોડ 38 લાખનો દંડ વસૂલ્યો. 1 સપ્તાહમાં રાજ્યમાં જાહેરનામા ભંગના 3,239 ગુના નોંધાયા. 6,100 વાહનો જપ્ત થયા અને 6,301 લોકોની ધરપકડ કરવામાં આવી. દેશમાં એક તરફ જ્યાં કોરોનાના મોરચે થોડી રાહત મળી છે, ત્યાં બર્ડ ફ્લૂની દહેશત વધી રહી છે. અનેક રાજ્યોમાં પક્ષીઓના ટપોટપ મોત થતાં તંત્ર દોડતું થયું છે. દેશમાં હજુ તો કોરોના સામે વેક્સિનેશનની તૈયારી થઈ રહી છે, ત્યાં હવે બર્ડ ફ્લૂ સામે લડવાની જરૂર વર્તાઈ છે. હિમાચલ પ્રદેશથી લઈને કેરળ સુધી અચાનક બર્ડ ફ્લૂ ફેલાતા સાવચેતીની જરૂર વર્તાઈ છે. મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂની દસ્તક. મધ્યપ્રદેશના 7 થી 8 જિલ્લામાં 400 જેટલા કાગડાના વાયરલ ઇન્ફેક્શનથી મોત થયા છે. જો કે પશુપાલન વિભાગનું માનીએ તો હવાથી ફેલાતો આ વાયરસ હાલ પોલ્ટ્રીમાં જોવા નથી મળ્યો અને બર્ડ ફ્લૂ જેટલો જોખમી નથી. પશુપાલન વિભાગના ડાયરેક્ટરનું માનીએ તો કાગડામાં વાયરસ રાજસ્થાનથી ફેલાયો છે. ये जो कौवों में पाया जाने वाला है वो H5N8 है, इसलिए उतना घातक नहीं है, लेकिन फिर भी जो हमारे विभागों ने पूरा अलर्ट कर दिया गया है. તેમ છતાં મધ્યપ્રદેશમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં પોલ્ટ્રી ફાર્મમાં સાવચેતી રાખવાનું શરૂ કરી દેવાયું છે. બર્ડ ફ્લૂને ફેલાતો અટકાવવા પોલ્ટ્રી ફાર્મમાં દવાનો સ્પ્રે કરવામાં આવી રહ્યો છે. સાથે જ મરઘીઓના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. મરઘીઓને પોલ્ટ્રી ફાર્મની બહાર કાઢવામાં નથી આવતી. નોનવેજ ખાતા લોકોને ચિકન યોગ્ય તાપમાને રાંધીને ખાવાની સલાહ અપાઈ છે, કેમ કે 56 ડિગ્રીથી વધુ તાપમાનમાં બર્ડ ફ્લૂનો વાયરસ જીવિત નથી રહી શકતો. હિમાચલમાં બર્ડ ફ્લૂથી ખળભળાટ. આ તરફ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પોંગ તળાવમાં એક સાથે 2000 વિદેશી પક્ષીઓના બર્ડ ફ્લૂથી મોત થતા તંત્ર એલર્ટ પર છે. ભોપાલની એવિયન ઇન્ફ્લુએન્ઝા લેબોરેટરીના રિપોર્ટમાં આ અંગે ખુલાસો થયો છે. આ તમામ વિદેશી પક્ષીઓ H5N1 પોઝિટિવ હતા. આ ઘટના બાદ તંત્રએ તળાવને સીલ કરી દીધું છે. આસપાસના વિસ્તારોમાં ચિકન, ઈંડા અને માછલીની દુકાનો બંધ કરાવી દેવાઈ છે. સાથે જ લોકોને માંસાહાર ન કરવાની સલાહ અપાઈ છે. રાજસ્થાનમાં બર્ડ ફ્લૂની દસ્તક.
તો આ તરફ રાજસ્થાનના કોટામાં બર્ડ ફ્લૂની દસ્તક બાદ તંત્ર એલર્ટ થઈ ગયું છે. સરહદી જિલ્લાના બાડમેરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. પશુપાલન અને સ્વાસ્થ્ય વિભાગ મળીને કામ કરી રહ્યા છે. જે વિસ્તારમાં બર્ડ ફ્લૂનો કેસ સામે આવે તેના 1 કિલોમીટરના વિસ્તારને સંક્રમિત અને 10 કિલોમીટરના ક્ષેત્રને સર્વેલન્સ ઝોન જાહેર કરાશે. હરિયાણામાં બર્ડ ફ્લૂની દસ્તક. હરિયાણાના પંચકુલામાં પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં મરઘીઓના રહસ્યમય રીતે મોત થતાં ચિંતા વધી છે. મૃત મરઘીઓના સેમ્પલ ટેસ્ટ માટે લેબમાં મોકલાયા છે. જોકે તેનાથી સ્વાભાવિક રીતે જ બર્ડ ફ્લૂની અટકળો વહેતી થતાં ઈંડાની માંગ તળિયે જતી રહી છે. લોકોએ ઈંડાનું સેવન એકદમ ઓછું કરી દીધું છે. કેરળમાં બર્ડ ફ્લૂ આફત જાહેર. કેરળના કોટ્ટાયમ અને અલાપુઝા જિલ્લામાં બર્ડ ફ્લૂ ફાટી નીકળતા રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ બર્ડ ફ્લૂને આફત જાહેર કરવામાં આવી છે. બર્ડ ફ્લૂ દેશભરમાં ફેલાતા કોરોના સાથે આ જૂના વાયરસ સામે પણ ચેતવું જરૂરી છે. જાણકારોનું માનીએ તો કોઈ બીમાર વ્યક્તિ સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવે તો તેને પણ બર્ડ ફ્લૂ વાયરસનો ચેપ લાગી શકે છે. માણસમાં વાયરસ આંખ, કાન અને મોઢા દ્વારા પ્રવેશ કરે છે. તેના લક્ષણોમાં શ્વાસ લેવાની સમસ્યા, ઉલટી ઉપકાવવા, તાવ, નાક વહેવું, સ્નાયુ, પેટ અને માથામાં દર્દનો સમાવેશ થાય છે. આ વાયરલ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જો કે આ સંક્રમણનો ઇલાજ પણ છે. માસ્ક પહેરી રાખવું, પોતાની આસપાસ સફાઈ રાખવી અને માંસાહારને ટાળવાથી બર્ડ ફ્લૂ સામે બચી શકાય છે. જૂનાગઢના માણાવદરમાં 50થી વધુ પક્ષીઓના થયેલા મોત અંગે પશુપાલન વિભાગ તરફથી ખુલાસો કરાયો છે. વિભાગનું કહેવું છે કે પક્ષીઓના મોત ફૂડ પોઈઝનિંગથી થયા છે. મૃત પક્ષીઓના સેમ્પલના લેબોરેટરી ટેસ્ટ બાદ આ પુષ્ટિ કરાઈ છે. પશુપાલન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં બર્ડ ફ્લૂનો હજુ એક પણ કેસ સામે નથી આવ્યો. તેમ છતાં રાજ્યમાં વાયરસ ન ફેલાય તે માટે મોનિટરિંગ શરૂ કરાયું છે. દેશની સૌથી ધનિક મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી હજુ દૂર છે. તે છતાં શિવસેનાએ તે માટે તૈયારીઓ કરી લીધી છે અને તે માટે માધ્યમ બન્યા છે ફાફડા જલેબી. મહારાષ્ટ્રમાં શિવસેનાએ બીએમસીની ચૂંટણી પહેલા જ સત્તાના નવા સમીકરણ રચવાની શરૂઆત કરી દીધી છે. હંમેશાથી મરાઠી વોટ બેંક પર આધાર રાખતી આવેલી શિવસેનાએ આ વખતે ભાજપની કોર વોટ બેંક ગણાતા ગુજરાતી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. શિવસેનાએ મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે જેનું નામ છે જલેબી ને ફાફડા ઉદ્ધવ આપણા. આ સૂત્ર પોતાનામાં બધું કહી દે છે. ગુજરાતીઓને પોતાની સાથે સાંકળવા શિવસેનાએ 10મી જાન્યુઆરીએ મુંબઈના જોગેશ્વરીમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે. ભાજપની પરંપરાગત અને મજબૂત વોટ બેંક ગણાતા ગુજરાતી મતદારોને રીઝવીને શિવસેના 2022માં યોજાનારી ચૂંટણીમાં પણ બીએમસીમાં પોતાનું શાસન જાળવી રાખવા માંગે છે અને શિવસેનાનું આ મિશન ગુજરાતીઓના ટેકા વિના પાર પાડવું મુશ્કેલ છે. કેમ કે મુંબઈમાં 30 લાખ જેટલા ગુજરાતીઓ વસે છે. બીએમસીની 227માંથી 52 બેઠકો પર ગુજરાતી સમુદાયનું પ્રભુત્વ છે. શિવસેના ભાજપની પરંપરાગત મત બેંકને તોડવા માંગે છે. અગાઉ ભાજપના શિવસેના સાથેના ગઠબંધનને કારણે જ ગુજરાતીઓ શિવસેનાને વોટ આપતા હતા. હવે જ્યારે આ ગઠબંધન તૂટી ગયું છે ત્યારે શિવસેના માટે પડકાર ઊભો થયો છે. શિવસેનાને હવે મરાઠી અને ગુજરાતી મતદારોના ભાજપ તરફી ધ્રુવીકરણનો ડર સતાવી રહ્યો છે. 2017માં બીએમસીની ચૂંટણીમાં શિવસેનાને 84 બેઠકો મળી હતી, ભાજપને 82 બેઠક મળી હતી. આ આંકડા પોતે શિવસેના માટે જોખમી છે. સૂત્રોનું માનીએ તો શિવસેનાએ મહારાષ્ટ્રમાં ભલે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હોય પણ બીએમસીની ચૂંટણી તે એકલા હાથે જ લડવા માંગે છે. કેમ કે દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા બીએમસીમાંથી પોતાનું શાસન ગુમાવવું શિવસેનાને પોસાય તેમ નથી. ભાજપે મોકો જોઈને શિવસેના પર નિશાન તાકી જ દીધું. चुनाव समीप आते ही शिवसेना को मराठी आदमी की याद आती है, गुजराती भाइयों की याद आती है, मारवाड़ी भाई अन्य प्रांतों के लोगों की याद आती है. पर चुनाव होते ही इनकी याददाश्त इतनी कमज़ोर है कि वे सारे लोगों को भूल जाते हैं. हिंदुत्व के बारे में भी यही किया. चुनाव के समय हिंदुत्व की बात कर रहे थे. अब चुनाव पूरे हो गए. जिस हिंदुत्व को कांग्रेस का प्रखर हमेशा से विरोध रहा है, उस कांग्रेस के साथ महाराष्ट्र में सत्ता पक्ष पर बैठे हैं. બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી હજુ દૂર છે, પણ એટલું નક્કી છે કે આ ચૂંટણીના રાજકીય સમીકરણો અત્યાર સુધીના સૌથી અલગ હશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કાશ્મીર બાદ હવે જમ્મુમાં પણ હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે. ઠંડીએ ગત કેટલાક વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે, તો વરસાદને કારણે લોકોની હાલાકી વધી છે.
કાશ્મીરના ઊંચાણવાળા ભાગો બાદ જમ્મુમાં પણ નવેસરથી હિમવર્ષા શરૂ થઈ છે. પર્વતો વચ્ચે આવેલા ડોડાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ઢોળાવોવાળા અને વસાહતો પર હિમનું રણ પથરાયેલું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મકાનો અને વાહનો હિમની ચાદર તળે ઢંકાઈ ગયા છે. ધુમ્મસને કારણે અમુક ફૂટ દૂર પણ જોઈ શકાતું નથી. ઠંડીએ છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એમાં પણ હિમવર્ષાની સાથે જ વરસાદ પડતા લોકોની હાલાકી વધી છે. शायद मुझे लगता है इस साल के जो ये ठंड है बहुत अच्छी ठंड होगी और मतलब लोगों अपने घरों से उतने खास दिख रहे नहीं है और मतलब बारिश बहुत पड़ रही है 2 दिन से बहुत ज़्यादा. तो आ तरफ जम्मूना ઊંચાણવાળા વિસ્તાર ઉધમપુરમાં સફરજનની ખેતી કરતા ખેડૂતો હરખાયા છે. ઘણા વર્ષ બાદ હિમવર્ષાની શરૂઆત વહેલી થઈ છે, જે સફરજનના પાક માટે ઘણી લાભદાયી છે. ખેડૂતોએ બાગાયત વિભાગની મદદથી સૂકા પડેલા સફરજનના ઝાડના સંવર્ધન માટેની કામગીરી પણ શરૂ કરી દીધી છે. बर्फबारी क्योंकि जो टाइम पर पड़ी है, पहले तो जो लेट से होती थी, ओले पड़ते थे तो वो सेब की फसल बढ़ने के बजाय ख़राब हो जाती थी. तो इस समय जो ये नया साल आया है, इसमें बर्फबारी जो टाइम पर हुई है तो हमें उम्मीद है कि आगे हमारी फसल भी अच्छी होगी, क्योंकि बर्फबारी जितनी जल्दी पहले पड़ जाती है तो अच्छी होती है, वो हमारी फसल अच्छी होती है. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલા યાત્રાધામ બદ્રીનાથમાં ફરી હિમવર્ષા શરૂ થઈ છે. મંદિર પરિસર અને તેની આસપાસની ઇમારતો બરફથી ઢંકાઈ ગઈ છે. ભારે હિમવર્ષાને કારણે મંદિર સુધી આવવાનો માર્ગ બંધ થઈ ગયો છે. રસ્તા પરથી બરફને દૂર કરવા તંત્રએ મશીનરી કામે લગાડી છે. બદ્રીનાથથી આગળ આવેલા નંદાદેવી નેશનલ પાર્ક, વેલી ઓફ ફ્લાવર્સ અને કેદારનાથમાં પણ હિમવર્ષા થઈ છે. ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢમાં પણ સોમવારે રાતથી સતત હિમવર્ષા થઈ રહી છે. તો ગંગોત્રી અને યમનોત્રી મંદિર પણ બરફથી ઢંકાઈ ગયા છે. જોકે સ્કીઇંગ માટે જાણીતું ઓલી હજુ હિમવર્ષાની રાહ જોઈ રહ્યું છે. તો આગળ જોઈશું અન્ય સમાચારો, તે પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડીએ જોર પકડ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી પ્રમાણે બુધવાર અને ગુરુવારે સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં અને કચ્છમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. આ વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરી મહિનામાં ઠંડીનું જોર વધશે. અમદાવાદ શહેરમાં જાન્યુઆરી માસમાં લઘુત્તમ તાપમાનનો પારો 9 ડિગ્રીથી નીચે ગગડવાનો સિલસિલો રહ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઠંડીનો ચમકારો વધતો દેખાય છે. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 10.7 ડિગ્રી, કેશોદમાં 8.2 ડિગ્રી, પોરબંદરમાં 9.6 ડિગ્રી નોંધાયું છે. તો ભુજનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી, અમરેલીમાં તાપમાનનો પારો 11.2 ડિગ્રી, જ્યારે કે નલિયા ઠંડુગાર થઈ ગયું છે. 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં ઠંડીમાં નજીવો ઘટાડો થયો છે. લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે, જેને કારણે ઠંડી ઘટી છે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું 12 ડિગ્રી નોંધાયું હતું અને તેની સામે ભાવનગર અને સુરતનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની પાર જોવા મળ્યું. હવામાન નિષ્ણાતોના મતે જાન્યુઆરી માસમાં ઠંડીનું જોર વધશે. ભર શિયાળે હવામાનમાં પલટો આવતા ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો. શિયાળાના રવિ પાક માટે ખેડૂતો ચિંતાતુર થયા છે. સુરતના ચીખલી અને ખેરગામમાં માવઠાને લઈ વરિયાળી, ચણા, બટાકા, જીરું સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. રવિ પાક, ચીકુ, કેરી, શાકભાજી સહિતના ખેતી પાકોને નુકસાનની ભીતિને પગલે જગતનો તાત ચિંતાતુર બન્યો છે. કમોસમી વરસાદને પગલે આવનારી સિઝનમાં કેરીના પાકને મોટે પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં એક ખેડૂતે ટ્રકમાં જ પોતાનું ઘર બનાવી લીધું, જેમાં એક ઘર જેવી તમામ સુવિધાઓ છે. દિલ્હીમાં એક તરફ જે આંદોલનકારી ખેડૂતોએ રહેવા માટે મેદાનમાં ટેન્ટ બનાવ્યા છે, ત્યાં જલંધરના એક ખેડૂતે પોતાના કન્ટેનર ટ્રકમાં જ ઘર બનાવી દીધું, અને ઘર પણ એવું કે તેમાં ભાગ્યે જ કોઈ સુવિધા બાકી હશે. સિંઘુ બોર્ડર પર તાડપત્રીના આશ્રય સ્થાનની નીચે પાર્ક કરાયેલી આ ટ્રકમાં સોફા, પલંગ, ટીવી, ટોયલેટ અને બાથરૂમ તથા મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ સહિતની તમામ જરૂરી સુવિધાઓ છે. પંજાબના જલંધરના રહેવાસી હરપ્રીતસિંહ મટ્ટુ અમેરિકામાં રહેતા પોતાના ભાઈના કહેવાથી 2 ડિસેમ્બરે આંદોલનકારી ખેડૂતોની સેવા કરવા દિલ્હી આવ્યા હતા, જ્યાં તેમને કેટલાક દિવસ બાદ ઘરની યાદ આવતા તેમણે પોતાના ટ્રકને જ ઘરમાં તબદીલ કરી નાખ્યું. આ કામગીરીમાં તેમના મિત્રોએ પણ તેમને મદદ કરી. તેમની સાથે તેમના પત્ની, પુત્ર અને ભત્રીજો પણ આવ્યા છે. वैसे होटल 'ਚ कमरा मैं लिया ਸੀ होटल 'ਚ कमरे ने ਵਧੀਆ ਨਹੀਂ ਤੇ ਫਿਰ ਬੈਡਰੂਮ 'ਚ ਗਿਆ ਤਾਂ ਮੈਨੂੰ ਆਪਣੀ ਫੀਲਿੰਗ ਵਧੀਆ ਆਈ ਯਾਰ, ਆਪਦੀ ਚੀਜ਼ ਆਪਦੀ ਹੁੰਦੀ ਹੈ
ਤੇ ਮੇਰੇ ਬ੍ਰੇਨ 'ਚ ਇਹ ਆਇਆ, ਮੈਂ ਕਿਹਾ ਯਾਰ ਵੀ ਆਪਾਂ ਇੱਕ ਟਰੱਕ 'ਚ ਬੈਡਰੂਮ ਆਪਦਾ ਬਣਾ ਲੈਂਦੇ ਆ, વોશરૂમ બના લેને આ। હરપ્રીતસિંહ મટ્ટુ પોતાની લંગર સેવા પણ આપી રહ્યા છે, જ્યાં તમામ સ્થાનિકો અને ખેડૂતોને ચા, નાસ્તો અને ભોજન અપાય છે। ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા વચ્ચે શરૂ કરાયેલી રોરો ફેરીનું જહાજ ટેકનિકલ કારણસર દરિયામાં જ બંધ પડતા પ્રવાસીઓ અટવાયા હતા। જહાજ ઘોઘાથી હજીરા જતું હતું ત્યારે તેમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે અટવાયેલા પ્રવાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો। પ્રવાસીઓનો આક્ષેપ છે કે સંચાલકોએ ઉડાવ જવાબ આપ્યો હતો। પ્રવાસીઓએ હોબાળો કરતા પોલીસ ટર્મિનલ પર પહોંચી હતી। यहाँ पे कोई अवेलेबल नहीं है, सुपरवाइजर भी गया, बाहर गया है, यहाँ पे कुछ नहीं हो सकता, आप किसी से बात नहीं कर सकते। तो हम लोगों ने पुलिस वालों से भी बात किया, तो उनका कहना है यहाँ पे कुछ नहीं है अवेलेबल, अभी कोई बंदा नहीं है, कंपनी का कोई बंदा नहीं है। और ऐसे में तो अभी मुझे यहाँ से जाना है, महाराष्ट्र जाना है, तो हम लोग सूरत के लिए हमारा आगे का पूरा बुकिंग था, वो तो पूरा कैंसिल हो जाएगा। तो हम लोग का कुछ यहाँ से व्यवस्था वगैरह भी इन लोगों ने कुछ किया नहीं है। ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સતત બીજા દિવસે એલઆરડીના ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો। પુરુષ ઉમેદવારોએ એલઆરડીની ભરતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પોલીસે આજે પણ આંદોલનકારીઓની અટકાયત કરી હતી। 1578 માત્ર 1 ઓગસ્ટ 2018ના જીઆરના પ્રમાણે વિરોધમાં સામસામે સમાજ આવી ગયા હતા। એના સમર્થનમાં 2485 સીટો 62.50 માર્ક વાળી લીધી છે। બરાબર, હમણાં એક જ અન્યાય થયો છે કે 88 માર્ક વાળા અમારા હોવા છતાં સાહેબ રાત દિવસ 10-12 કલાક મહેનત કરીને અમારા મમ્મી પપ્પાના સપના પૂરા કરવાના હોય છે સાહેબ। બરાબર, 10 મહિનાથી અમે રજૂઆત કરી રહ્યા છીએ। પોલીસ પ્રશાસન હું સલ્યુટ કરું છું કે આવા પોલીસ સ્ટેશન પોલીસની અંદર અમને કામ કરવામાં અમને એક તક મળવામાં આવે સાહેબ। અમારી માંગણી ખોટી હોય ને સાહેબ તો આતંકવાદી ઘોષિત કરીને અહીંયા છે ને સાહેબ ગોળી મારી દો। તો આ સાથે સમાચારો મળી રહ્યા છે દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને। હાલ દૂધસાગર ડેરીમાં સત્તા પરિવર્તન બેઠક 10 બેઠકો પર પરિવર્તન પેનલની જીત થઈ છે। ખેરાલુ 1 બેઠક પર વિકાસ પેનલના વિપુલ ચૌધરીની હાર થઈ છે। વિપુલ ચૌધરી સામે પરિવર્તન પેનલના સરદાર ચૌધરીની જીત થઈ છે। મહેસાણા બેઠક પર પરિવર્તન પેનલના અશોક ચૌધરીની જીત થઈ છે। એટલે કે જે પરિણામો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે પરિવર્તન પેનલ એટલે કે અશોક ચૌધરીની પેનલની જીત થઈ છે। રાજ્યમાં ઉત્તરાયણ પર પતંગ ચગાવવા પર રોક લગાવવાની માંગ સાથે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે। હાઈકોર્ટે સરકારી વકીલને સૂચના આપી છે કે આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી માહિતી મેળવીને રજૂ કરો અને વલણ સ્પષ્ટ કરો। અરજી પરની વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ હાથ ધરાશે। હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવવા ભેગા થાય છે। દિવાળી બાદ કોરોના વકર્યો હતો તેવી સ્થિતિ સર્જાવાની દહેશત ઊભી થશે। ઉત્તરાયણને લઈ પતંગ અને દોરી ખરીદવા અને વેચવા માટે લોકો પતંગ બજારમાં ઉમટશે। આ ખરીદી દરમિયાન સામાન્ય રીતે દરેક વ્યક્તિ બજારમાં 2 થી 3 કલાક વિતાવશે। આ સંજોગોમાં કોરોના વકરવાની સંભાવના વધશે। પતંગની મજા ક્યાંક સજામાં ન ફેરવાઈ જાય। બાળકોને ધાબે મોકલતા પહેલા થોડી સાવચેતી રાખજો। પતંગોના તહેવાર ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, પણ વાલીઓએ ખૂબ સાવચેતી રાખવી પડશે। બાળકોને ધાબે મોકલતા પહેલા કાળજી લેજો, નહીતર એક મોટી ભૂલ સજામાં ફેરવાઈ જશે। ઉત્તરાયણ પહેલા જ રાજ્યમાં 2 કિસ્સા સામે આવ્યા, જેમાં 2 બાળકોના મોત નીપજ્યા। એક કિસ્સો છે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારનો। અહીં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો રોનક રાવત ધાબે પતંગ ચગાવવા ગયો, ત્યારે અચાનક પતંગ ચગાવતા તે ધાબા પરથી પટકાયો અને તેને સારવાર અર્થે ખસેડાયો, પણ રોનકનું દુઃખદ અવસાન થયું। રોનક તેમના પરિવારનો એકનો એક દીકરો હતો। તેના પિતા કિડની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। રોનકના માતા પિતા એક મરણ પ્રસંગમાં ગયા હતા, ત્યારે ઘરે રોનક અને તેના દાદી એકલા હતા। એ નીચે હતા, છોકરો પતંગ ચગાવવા ગયો હતો, પણ અચાનક કંઈ પતંગ ચગાવીને પછી એને કંઈ નીચે પડી ગયો અને પછી જેવું અમને જાણ થઈ એવું તરત અમે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા। ટ્રીટમેન્ટ એની ચાલુ થઈ। થોડો ક્રિટિકલ કેસ હતો અને લગભગ આઈ થિંક કેટલા વાગે એક્સપાયર 6 વાગે એક્સપાયર થઈ ગયો। વડોદરાના વાઘોડિયામાં 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત થયું। આમ 2 દિવસમાં બીજા બાળકનું પતંગના કારણે મોત થયું છે। 2 બાળકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। ખાસ તો પતંગ ચગાવતી વખતે કે પતંગ લૂંટતી વખતે બાળક ભાન ન ભૂલે તે કાળજી રાખવી વાલીઓની જવાબદારી છે। પતંગની મજા પરિવાર માટે મોટી સજા બની જાય છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
આ ન્યૂઝ હેડલાઇન્સના પ્રાયોજક છે સારસ ડિટર્જન્ટ